હાય ગાઈસ, કેમ છો? મળો પ્રિન્સીને. તમને બધાને તો ખબર જ છે કે અમે બબુડીને કાચીની અંદરમાં પોથી યાત્રામાં લઈ આવ્યા હતા. અહીં કે પોથી યાત્રામાં આવતા સૌથી પહેલા બધાએ રસનાનો પ્રસાદ લીધો. ત્યાર પછી શરૂઆત થઈ ગઈ હતી પોથી યાત્રાની. અહીં કે પોથી યાત્રાની શરૂઆતમાં જ બધાએ ગરબા રમવાના શરૂ કરી દીધા. અમારી બબુડીને પણ ફર્સ્ટ ટાઈમ ગરબા રમવાનો મોકો મળી ગયો. ગુજરાતી ફંક્શન હંમેશા ગરબા વગર અધૂરા જ કહેવાય. અહીં કે બધા જ ગરબા રમતા રમતા પોથી ઉપાડી રહ્યા હતા, એટલે બધાને વારા પછી વારા પોથી ઉપાડવાનો લાભ પણ મળી ગયો. અહીં કે સાથે જ મસ્ત ફટાકડા ફૂટી રહ્યા હતા ને, એટલે અમારી ઘટોડીને બહુ જ બીક લાગતી હતી. એટલે ફટાકડાના અવાજથી હેરાન ન થાય એટલે અમે એને સાઈડમાં લઈને આવી ગયા હતા. જોડે અહીં કે તમે જોઈ શકો છો ને એને કેટલી બીક લાગતી હતી. સાથે જ એના પછી મેં એની સાથે કરાવી દીધો તો ફોટો સેશન. એના જોડે મસ્ત ફોટોઝ લઈને જેવા અમે અંદર ગયા ને એટલે અહીં કે ફરી ચાલુ થઈ ગઈ હતી કથા. થોડી વખત કથામાં બેઠા ને ત્યાં અમારી ગટોને પાછી નીંદર આવવાની ચાલુ થઈ ગઈ, એટલે અમે એને સુવાડી રહ્યા હતા અને કેટલું ટ્રાય કર્યું પણ માતાજી આજે સુવાનું નામ જ નથી લેતી. પછી અહીં કને એને થોડી વખત સુવાડવાની ટ્રાય કરી પણ છતાં એ ના સૂતી, એટલે અમે આવી ગયા હતા ફરી પાછા રૂમમાં. અને અમારી ગટોડી હવે જાય છે, એને કહી દઈએ બાય. બાકી તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.